हाय गाइस, आज हमारा घरे डिनर में बनी रहा था दाल फ्राई जीरा राइस અને આજનું ડિનર મારી માસી બનાવી રહી હતી। અમારા ઘરે કેવી રીતે દાળ અને ભાત બને છે એની રેસિપી હું તમારા જોડે શેર કરવાની છું। તો પહેલાં તો મારી માસીએ કુકરમાં દાળ લઈ લીધી હતી તુવેરની અને એમાં ટોમેટો અને ઓનિયન નાખી દીધા હતા અને ગ્રીન ચીલી હતી અને ઉપરથી 1 લોટા જેટલું પાણી નાખી દીધું હતું અને હળદર નાખી હતી અને ધાણા પાવડર, મીઠું અને મરચું નાખી દીધું હતું। આ બધા મરી મસાલા નાખ્યા પછી મારી માસીએ ઉપરથી તેલ નાખ્યું હતું અને હવે તુવેરની દાળને મારી માસીએ બાફવા માટે ગેસ પર મૂકી દીધી હતી। અહીંયા દાળ બફાઈ રહી હતી અને મારા કાકા જે છે એ જીયા જોડે રમી રહ્યા હતા। અને અહીંયા મિતાંશ કાર્ટૂન જોઈ રહ્યો હતો। આજે મારા પપ્પા ઘરે હતા અને એમને ચા પીવાનું મન હતું એટલે મેં સાઈડમાં મારા પપ્પા માટે ચા બનાવી હતી અને અહીંયા મારી મમ્મીએ શાક સમારી લીધું હતું અને હું મિતાંશ જોડે મસ્તી કરી રહી હતી। હજુ સુધી મિતાંશની મસ્તી ચાલુ જ હતી। આજે અમારા ઘરે નવા ગાદલા આવ્યા હતા અને હજુ હવડે જ આવ્યા હતા એટલે હજુ અમે લોકોએ એને સરખી રીતે મૂક્યા નહોતા અને આગળની રૂમમાં હોલમાં જ હતા અને મિતાંશ એ ગાદલા જોડે રમી રહ્યો હતો અને જીરું ડબ્બામાં પતી ગયું હતું એટલે મારી માસીએ પેકેટમાંથી જીરું ડબ્બામાં ભર્યું અને દાળ બફાઈ ગઈ હતી એટલે હવે મારી માસી એને વઘારવાની તૈયારી કરશે। પહેલાં મારી માસીએ એમાં તેલ લીધું, પછી રાઈ નાખી અને જીરું અને એના પછી હિંગ નાખી હતી અને તેજ પત્તા નાખ્યા હતા। અહીંયા ઓનિયન અને ટોમેટો નાખી દીધા હતા અને ધેન એને મિક્સ કરી લીધું હતું અને અહીંયા મિતાંશ જે છે અમારી જોડે મસ્તી કરવા પાછો આવી ગયો હતો અને મને મિતાંશ જોડે મસ્તી કરવાનું બહુ જ ગમે છે। અને અહીંયા મારી માસીએ સ્વાદ અનુસાર મીઠું નાખ્યું હતું। તમે તમારા માપથી મીઠું નાખી શકો છો અને હવે જે દાળ બફાઈ ગઈ હતી અને મારી માસીએ તપેલીમાં એડ કરી દીધી હતી અને એ દાળને સારી રીતે મિક્સ કરી લીધી હતી અને ઉપરથી હળદર નાખી હતી, હળદર, ધાણા પાવડર અને મીઠું નાખ્યું હતું અને મરચું નાખ્યું હતું અને આ ગરમ મસાલો છે અને એને સારી રીતે હલાવી લીધી હતી અને અહીંયા દાળ જે છે એ તૈયાર થઈ ગઈ હતી। આઈ હોપ સો કે તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરજો। બાય।